ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે છે ને સવારમાં બાજુની સોસાયટીમાં આગ લાગી ગઈ છે. તો ત્યાંથી ધુવાડા આવે પણ આમાં દેખાશે નહીં ઉપર સરખું તમને. અહીંયા આમથી આવે છે અને અહીંયા ફૂલડા આપણે આવી ગયા. તો જો ભાઈ આટલા મસ્ત બધા ફૂલ આવી ગયા છે. હમણાં વિડીયો સ્ટોપ થઈ ગયો હતો ઉપર, ખબર નહીં ક્યાં અડધેથી. તો ફૂલ ન બતાવવાના ઝાડવામાં પણ મેં તોડી લીધા છે. આટલા મસ્ત ફૂલ છે. અને મમ્મી તને ખબર છે આગ શેમાં લઈ ગઈ? ઇલેક્ટ્રિક ગાડી કઈ છે? હા, એક્ટિવામાં લઈ ગઈ. આમ જોવો, એક્ટિવામાં લઈ ગઈ. એક્ટિવા એટલે ઓલી બેટરી વાળી આવે ને સ્કૂટી, એમાં બેટરી વાળી સ્કૂટી આવે ને એમાં લઈ ગઈ. ખાલી ટાયર વહીતા એમ ગઈ છે. એ તો ટાયર તો જો કે બળી જ ગયા હોય, બળી ગયા હોય એમ. અને પેલું જે મેટલ બોડી આવે એ વહીતું, બાકી બધું બળી ગયું. શેરી વચ્ચે કાઢી ગઈ છે પાર્કિંગમાં. એટલે ઇલેક્ટ્રિક ગાડીની એટલે જ મને પહેલેથી શોખ નથી. પણ હજી કેટલી વાસ આવે સામે. બહુ સ્મેલ આવે. ધુવાડો એટલો નીકળ્યો. ધુવાડો એટલો આખું બળવા માટે એટલો ધુવાડો આવ્યો. અને હજી વાસ તો જો સે બાજુની સોસાયટીમાં પણ આમ દિવાલો એ સોસાયટી તો આવે જ ને. દિવાલ સોસાયટી હોય એટલે આવે જ. તો કઈ નહીં, ચાલો આપણે ભગવાનને ફૂલ ચડાવી દઈએ. અને પછી આગળ મમ્મી હમણાં નવરા થાય એટલે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કહીએ. મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જ કહી દો. નવરા થઈ પણ રમીલા બાણા અત્યારે એકદમ ઘસાટ નીંદર કરી લીધી છે. હે હજી કે રહી નીંદર ન આવે? ક્યાંથી નીંદર આવે? આવી જ જાય એમ. હૈસે હો ભાઈ, હૈસે. આમ જોવો તો ખરા, પણ એટલું બધું શું અભિમાન કે આમાં ન જોવો? મારા મમ્મીને અભિમાન આવી ગયું. બોલો આમાં જતા નથી ના. હું કહું આમ સારું નહીં આટલું બધું આવે. કોઈક બોલાવે તો બોલાવે. ઓહો, નીંદર આવી છે. મને નીંદર ન આવે, એને નીંદર આવ્યા જ રાખે. કા કઈ ઘટે નહીં. કા સપનામાં પાણી આવે. બોલો. હા, તમારે તરવાન કપડાં લેતું જવાય પછી અંદર તરાય. હે મમ્મી, તરવાન કપડાં લેતું જવાય સપનામાં જાવ ને ત્યારે. मम्मी पानी में जो हुए न खबर नहीं किस जात का सपना है, कुछ पता नहीं चलता है. हाँ શું કાંઈ કેવું? હા. અને અહીંયા જો 4:45 થવા આવ્યા છે. અને આ બેન હવે કપડાં હંકેલવા માંડ્યા છે. એટલે પાણીમાં જીવ ये कुछ उठे घाते रहते, पता नहीं वो क्या होता है. उनको खुद को भी नहीं पता है. बोलो लो. तो जो चीज़ पता ना हो ना वो नहीं बोलनी चाहिए. અને હું એમ કહેતો હતો પાઉંભાજી બનાવો એટલે ખાલી ભાજી એમ ભેગો રોટલો કે એવું કરે. આજ તો શનિવાર છે તો બંધ હોય એમ કહેતા હતા ને તમે? અચ્છા હા, શુક્રવારે બંધ હોય. દળાઈ આવો. જાઓ દળાઈ આવો. મેં કીધું ને દળાવવાનું. પેલા પોઝ લીધો એમણે. હે શું કયો છો? કઈક કયો તમે? આવ મૂંગા નો બેહો. હા, કામે નથી કરવા દેતો. કા અને મારો લેંઘો હે, તમે આમ ઘા કરશો ને મને નહીં પોહાયો. મારા કપડા ઘા કરી દે. મમ્મી મેં હમણાં ડીમાર્ટમાંથી ટી શર્ટ લીધું. આ વરસાદનું ઓલું થઈ જાય એટલે હવે એના 200 રૂપિયા મમ્મી મારા આગળથી લઈ લીધા. આ ઘરમાં હું રહેવાનું ભાડું ચૂકવું છું, તમને વિશ્વાસ નહીં આવે. કા હું આ ઘરમાં રહેવાનું ભાડું આપું. કા હા, કમેન્ટ કરીને જો મારા મમ્મી ભાડું લઈ જાય. હે આવું ન કરાય. આપણે તમે સાચું માને દેતું બસ.
મમ્મી ભાડું દી મારા શું કરું યાર મમ્મી મેં તમને ઓલું કીધું ખબર મારે ઘડિયાળ લેવી એના તો પૈસા તો આપો હા મેં મમ્મીને કીધું મમ્મી મારે ઘડિયાળ લેવી છે એટલે કીધું લઈ લે મેં કીધું પૈસા તો આપો એ કેટલાની આવશે એટલે મેં કીધું 30,000ની એટલે કે હાલતી નતા ને મમ્મીને એમ કે હમણાં એમ કે 500 1000 1500 વધારે 2000 મેં મોટું ફાડ્યું એમ કીધું 30,000 એટલે મમ્મી કે રહેવા દો તો એમ દૂરથી સલામ ગા આમ કરી દો તો આમ નહીં આમ દૂરથી સલામ એમ કરી દો તો હા અમે કમાવશું લઈ જાઓ પૈસા નહીં આપે ઘડિયાળ લેવા અને પેલા એક વખત એવું કીધું હતું મમ્મી કીધું ચપ્પલ લેવા મમ્મી લઈ ગયો હાલ મેં કીધું કેટલાના આવશે મેં કીધું 11,000 ને એટલે મમ્મીને ઘડીક આમ ફાળ પડી ગઈ એટલે 11,000 ના ચપ્પલ આવે હો ખોટું નથી કહેતો એક કંપની છે કંઈક બિરકિન કે બર્કિન એવું કંઈક કહેવાય બિરકિન કહેવાય લગભગ બિરકિન સ્ટોક એના મગવી લો હે તમારા આગળ હોય અમારા આગળ શું હોય જે ઘરનું માલિક હોય એના આગળ બધું હોય આપણે તો શું લુખા રખડી આપણે આગળ શું હોય ઘરના માલિક આગળ હોય બધું સાચા માલિક તો તમે જ કહેવાય ને ઓહો જોયું પોતાને દેવા નથી હા કાંઈ નહીં અમારા લપ તો લાંબી હાલશે કા હા બાકી બાકાજીકી થઈ જાય હા તો જુઓ ભાઈ અહીંયા છે ને બધું જમવાનું તૈયાર થઈ ગયું છે અને આજે જમવાનું મેન્યુ છે કાચા બટેકા અને કાચા મરચા કેમ મમ્મી હે ના ભાઈ અહીંયા છે બધું દાળ ભાત શાક રોટલી ઓલા ભાખરી અને અહીંયા મમ્મી મારા માટે બનાવે છે રાગીનો રોટલો જોઈ લ્યો એક નંબર મમ્મી કેવું લાગે બરોબર બનશે કાંઈ નહીં ઘટે ઓકે મમ્મી એમના માટે ભાખરી કરી છે મારા માટે રાગીનો રોટલો બને છે તો જો કોન્સ્ટિપેશન નહીં થાય ને આનાથી તો આપણે આગળ આ ખાવાનું કન્ટિન્યુ રાખશું નકર પછી આનું રાગીનો સૂપ ને એવું બનાવીને આપણે પીશું બરોબર લગભગ તો રાગીના લોટથી કાંઈ નહીં થાય એકલો હશે ને તો પછી તો જોઈએ લગભગ તો કાંઈ ન થાય હા ઘરે મિક્સરમાં કર્યો છે જો એકદમ મસ્ત થઈ ગયો છે હાથ લઈ ગયો એક મિનિટ એકદમ મસ્ત થઈ ગયો છે હા એમાં પાછું મિક્સ થઈ જાય છે બધું કા કેમ કે બધું દળાતું હોય એટલે એમાં થોડું ભેગું આવ્યા જ રાખે એટલે એ નો મજા આવે પછી તો મમ્મી ફાઇનલી રોટલો મૂકી દીધો હે હા કેમ કે પહેલી વખત બનાવે છે મમ્મી અખતરો હે આ તો કેમ ઘરે પીલું છે તો મમ્મી એમ કે તારથી થોડુંક જાડું રહી ગયું છે એવું છે મમ્મી હોઈ શકે એવું શું થયું ચોટી ગયું હા એટલે એવું થાય એમ નહીં ઉઠલે તો आज का मेरा यही आदर है अगर ये नहीं उठला ना तो फिर केवડાવેગા થોડાક નહીં ઉઠલી ગયો ઉઠલે છે હા પણ હજી નાખ્યો હોય નાખ્યા ભેગા જ આપણે ઓલું કરી તો થોડું શાબાશ રમુ શાબાશ ગાંડો તો ભાઈ મસ્ત ભગવાનની મંદિરમાં અમારા આરતી ચાલુ થઈ ગઈ છે અને અહીંયા ભગવાનની કૃપાથી રોટલો મમ્મી એમ કીધું કે સરસ થઈ ગયો છે નથી વાંધો આવ્યો બરોબર હે ને રેવડી થયો એક નંબર તાવડીનો રોટલાનો કલર એક થઈ ગયો એ જોઈ તમે રાગીનો કલર જ એવો છે તો હા એકદમ સેમ લાગે કોકને આમ લાગે તાવડી ઉપર ઊંધી તાવડી બીજી મૂકી જો બળેલા નિશાન ન હોય તો આમ તમને આમ વણવામાં આને વાંધો આવ્યો કઈ ટિફિન કર્યો નહીં હા એટલે એમ જ પૂછું ના ભાઈ એમાં કઈ નહીં ઓલા રોટલા જેમ જ ટીપવાનો ઓકે એમ હા એ જ પૂછતો હતો જો એકદમ મસ્ત થઈ ગયો છે આનો ટેસ્ટ હું તમને કહીશ ખાઈને પછી કે કેવો બન્યો છે રાગીમાં કેલ્શિયમ બહુ વધારે કેલ્શિયમ અને આયરન તો હાડકા ન દુખે જે કોઈને એવો વાંધો હોય ને ખાજો હું તો વજન ઘટાડવા ખાઉં છું
હે મમ્મી તમારે ટ્રાય કરવો છે વજન ઘટાડવો છે મને ભાવે નહીં. ન ભાવે એમ હેલ્ધી વસ્તુ કોઈ ન ભાવે અનહેલ્ધી વસ્તુ બધાને ખાવી છે આમ જોઈ લ્યો એકદમ મસ્ત એવો રોટલો ચડી ગયો છે આ ઓલા રોટલાની જેમ ફૂલશે મમ્મી હવે કેમ ખબર ટ્રાય કરું છું ફૂલે તો. ઓકે કાંઈ નહીં ટ્રાય તો પહેલી વાર કરો બનાવ્યો છે એટલે ખબર ન હોય. ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી કરું છું સક્સેસ કે ફૂલે કે ન ફૂલે એમ. હા ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ હે બતાવી જ છે કેવો થાય છે. કેવો થાય છે વાંધો નહીં આવે મને એવું લાગે છે પછી જોઈએ આગળ શું થાય છે. તો મમ્મી બોલો. રોટલો ફૂલી ગયો ફાઇનલી કેમ મસ્ત બની ગયો મસ્ત ફૂલી ગયો. હા તો હવે ચાલો રાગીનો રોટલો. વારું કરવા હાલો બધાને કહી દો હાલો વાળું કરવા એમ વાળું કરવા. વારું કરવા. હા વારું કરવા હાલો તો ભાઈ આપણે રાગીનો રોટલો ખાઈ લીધો મમ્મી એક નંબર રોટલો લઈ ગયો મજા આવી હા હવેથી રાગીનો રોટલો કન્ટિન્યુ મજા આવી બાજરાના રોટલા કરતાંય મને સ્વાદ એનો સારો લાગ્યો બાજરાનો લોટ ક્યારેક ખબર ઓલો કડસું લાગે એવું નતું આનો એમ સારો હતો લોટ જાજો ટાઈમ હારો ન રહે. આ તો આપણે 1 કિલો જ રાગી હતી ને તો કાંઈ નહીં ચાલો આ સાથે આપણે આ વિડીયોનો એને અહીંયા કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ